એવા કેટલાય લોકો તમને મળશે કે જે દે ઠોક કરશે તમારી સામે કે ગીતામાં આ લખ્યું છે, ગીતાના 19મા અધ્યાયમાં આ લખ્યું છે. ગીતામાં 19મો અધ્યાય જ નથી. કારણ કે કોઈ વાંચતું નથી એટલે એને ખબર જ નથી કે એની અંદર શું છે ને શું નથી. આ વાત જેવી અંદર આ પુસ્તકમાં લખી છે. તો જે ન ખબર હોય એને આપણે જેટલી પણ વાતો એના વિશેની કરીએ છીએ, હું તમને મારું પરસેપ્શન કહી શકું કે કદાચ કૃષ્ણને આવું લાગ્યું હશે. તો અહીંયા જેટલા લોકો બેઠા છે એ બધા જ બેસીને કહી શકે કે કદાચ કૃષ્ણને શું લાગ્યું હશે. એટલે તમને જ્યારે મનમાં જે સાચું લાગે એ તમારી અંદરના કૃષ્ણનો અવાજ છે. તમે તમારા એ અવાજને ફોલો કરો. કોઈ બીજાને પૂછવા ના જાઓ કે તમને શું લાગે છે, તમને શું લાગે છે, તમને શું લાગે, તમને શું લાગે છે. બીજા કોઈના પણ ઓપિનિયન વગર તમારો પોતાનો ઓપિનિયન શું છે, ટ્રેન્ડ્સ વગરનો, ટ્રોલ્સ વગરનો. આપણે બધા હવે જે જમાનામાં છીએ એમાં છાપાઓ હોય, મીડિયા હોય, રેડિયો હોય, ટીવી હોય, સોશિયલ મીડિયા હોય, એ બધા આપણા ઓપિનિયન્સ બાંધી દે છે. અને આપણને એવું લાગે છે કે આપણો ઓપિનિયન છે. એકચ્યુઅલી તમે મેજોરિટીમાં જે વાંચ કર્યું છે એ તમારા મન પર છાપ છોડી જાય છે અને તમને એવું લાગે છે કે આ તમારો ઓપિનિયન છે. જો તમે વધુ વાંચી શકશો, વધુ વિષયોને એક્સપ્લોર કરશો અને પછી એમાંથી છાંટીને જ્યારે તમારો ઓપિનિયન બનાવશો ત્યારે તમારો ઓપિનિયન થશે. ધેટ્સ ધ ડિફરન્સ બિટવીન નોલેજ એન્ડ ઇન્ફોર્મેશન. યસ, તમને ઇન્ટરનેટ ઉપર ઇન્ફોર્મેશન મળે છે, અનેક ઇન્ફોર્મેશન મળે છે. એ તમારો ઓપિનિયન નથી. તમારો ઓપિનિયન તમારા નોલેજમાંથી, તમારા વિઝડમમાંથી આવશે. અને એટલા માટે તમારી અંદરનો એક તટસ્થ અવાજ બહુ જરૂરી છે. અને અત્યારે બહુ જ એની મારામારી છે. કારણ કે આપણી પાસે બહુ જ બધા ઓપિનિયન્સ, મારો ઓપિનિયન હોય, જેવીનો ઓપિનિયન હોય, અમારા બધાનો ઓપિનિયન તમારા મગજ પર અહીંથી જશો એટલે જ તો બધા ઇન્ફ્લુઅન્સર કહેવાય છે ને. આજે ગુજરાતીમાં મોરારી બાપુથી વધારે મોટો ઇન્ફ્લુઅન્સર કોણ છે? ધ બિગેસ્ટ ઇન્ફ્લુઅન્સર. કરોડો લોકોની ઉપરનું ઇન્ફ્લુઅન્સ છે. પણ મોરારી બાપુ હોય કે કૃષ્ણ પોતે હોય, ગીતાના એન્ડમાં એમણે પોતે એવું લખી દીધું છે ચોખ્ખું કે આ બધું મને લાગે છે, હવે તને જે યોગ્ય લાગે તે કર. યથેચ્છસી તથા કુરુ. એટલે બાકી બધા ધર્મોની અંદર તમારા માટે થિયરી છે. ડેમોક્રેટિક એપ્રોચ. એકદમ ડેમોક્રેટિક કે તમને જે યોગ્ય લાગે છે તે કરો.